નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો દોસ્તો, તમને મારા વિડીયો કેવા લાગે છે મને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો, અને વિડીયો થોડો પણ તમને સારો લાગે તો તમારા મિત્રોમાં શેર કરજો. તો ચલો શરૂ કરીએ આજની પહેલી આઈડિયા. તો આપણે જે માથામાં રબર ભરાવતા હોઈએ છીએ, રબર બેન્ડ, તો ઘણી વખત શું હોય છે કે ક્વોલિટી એની સારી નથી હોતી, તો એ ઢીલા પડી જતા હોય છે. આમ પણ ગમે તેટલી ક્વોલિટી સારી હોય પણ એ ખરાબ થઈ જતા હોય છે, અને પછી આપણે એને ફેંકી દેતા હોય છે. પરંતુ આપણે એને ફેંકી નથી દેવાનું. એક ગ્લાસમાં આપણે ગરમ પાણી લઈશું, એટલું ગરમ કે આપણી અંદર આંગળી પર જઈ ના શકે, મતલબ કે સહન ના કરી શકે એટલું ગરમ લેવાનું છે. અને પછી જેટલા પણ તમારા રબર બેન્ડ ઢીલા પડી ગયા હોય એને આવી રીતે ગ્લાસમાં તમારે ડુબાડી દેવાનું છે. અને પછી 5 મિનિટ સુધી આપણે એને આમને આમ જ રાખવાનું છે. 5 મિનિટ પછી આપણે એને બહાર કાઢવાનું છે. તો રબર બેન્ડના બીજા પણ જે ઉપયોગો છે એ મેં તમને મારી ચેનલમાં પહેલાં આગળ બતાવી દીધા છે. તમે ઈચ્છો તો મારી ચેનલને વિઝિટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા કે રબર બેન્ડ છે એકદમથી ફરીથી ટાઈટ થઈ ગયું છે. તો આવી રીતે તમે જેટલા પણ ઢીલા પડી ગયા હોય રબર બેન્ડ, આવી રીતે તમે ટાઈટ કરી શકો છો અને ફરીથી તેનો ઉપયોગ લઈ શકો છો. તો ચલો જોઈ લઈએ આગળનો આઈડિયા. તો શૂઝમાં પણ એવું હોય છે. શૂઝ પહેરીને અંદરનો જે ભાગ છે ને, અંદર મૂકેલું હોય છે આ રીતનું પડ જે હોય છે એ ઘસાઈ જાય છે અને એમાં કાણા પડી જાય છે. તો શું થાય છે કે બૂટની અંદરનું જે બીજું સ્તર હોય છે એ પગમાં વાગતું હોય છે. તો આપણે શું કરવાનું છે, આવી રીતે મોજા લઈ લેવાના છે અને મોજા આવી રીતે આને પહેરાવી દેવાનું છે ઉપર. તો શું થશે કે જો નવું જ બની જશે, અંદરનું જે પડ છે એ નવું જ બની જશે અને એ પગમાં વાગશે પણ નહીં. આવી રીતે તમારે નાના મોજા લેવાના છે જે સ્પોટના આવે છે એ જ. તો આવી રીતે, અને મોટા હોય તો તમે નીચેથી કટ કરી શકો છો. તો આવી રીતે એને પહેરાવીને પછી આપણે આને બૂટની અંદર મૂકી દઈશું, જેવી રીતે હતું એવી જ રીતે. અને બીજા શૂઝમાં પણ આપણે એવી જ રીતે કરીશું. આમાં આવી રીતે કરી મૂકી દઈશું અંદર સરખી રીતે. ધ્યાન રાખવાનું છે કે આગળથી વળી ના જાય. આવી રીતે અંદર મૂકીને પછી તમારે બીજા શૂઝમાં પણ આવી જ રીતે મોજો પહેરાવી દેવાનો છે અને અંદર મૂકી દેવાનું છે. તો આનાથી શું થશે કે જે બૂટ છે, આ શૂઝ જે આમ તો નવા જ હોય છે ઉપરથી, પણ અંદરથી આવા તૂટી જતા હોય છે. તો તમે આવી રીતે કરીને જે શૂઝ છે એનું આયુષ્ય બીજું 1 વર્ષ તમે વધારી દેશો અને તમારા પૈસા પણ આમાં બચી જશે. બીજી શૂઝ લેવા જશો તો બીજા 1500-2000 થશે. એના કરતાં આવી રીતે આઈડિયા તમે કરી શકો છો. તો ચલો જોઈ લઈએ આગળનો આઈડિયા. તો ચોમાસાની સિઝનમાં આદું પણ રહેતું નથી, બગડી જાય છે કેમ કે એની અંદર પાણી હોય છે, મોઇશ્ચર હોય છે. એના લીધે ફ્રીજમાં પણ નથી રહેતું, નવું હોય છે એટલે. તો આપણે શું કરીશું, આવી રીતે બગડી જતું હોય આદું તમારું, તો પહેલાં આપણે એને સારી રીતે ધોઈ અને પછી આવી રીતે કટ કરી લેવાનું છે. આપણે એની છાલ કાઢવાની નથી, એમનેમ જ આવી રીતે કટ કરી લેવાનું છે બધું આદું. નાની નાની સ્લાઈસ અથવા તો મોટા કટકા પણ કરી શકો. અને પછી તેને મિક્સર જારમાં આવી રીતે પીસી લેવાનું છે. તો સરસ પેસ્ટ થઈ ગઈ છે. અને આ પેસ્ટને તમે એક નાની ડબ્બી અથવા જેટલું પણ તમારું આદું હોય, પેસ્ટ હોય એ પ્રમાણેનું કન્ટેનર લઈ અને આવી રીતે તમે એને ભરી દો. તો જ્યારે પણ તમને કોઈ પણ રેસીપીમાં આનો યુઝ કરવો હશે તો તમારો સમય પણ બચશે અને આદું પણ આપણું બગડતું હતું તે નહીં બગડે. અને ડેલી ચામાં તો આપણે એ જોઈએ જ છે. તો આવી રીતે તમે કરશો તો તમારો પૈસા પણ બચશે, સમય પણ બચશે. તો ચલો જોઈ લઈએ આગળનો આઈડિયા. તો જ્યારે પણ તમે પૂરી બનાવતા હોય તો ઘણી વખત શું હોય છે કે પૂરીમાં આપણને ફૂલેલી પૂરી નથી જોઈતી હોતી. ફરસી પૂરી બનાવતા હોય તો આપણને એ પૂરી ફૂલે એ નથી ગમતી. તો એના માટે શું કરવાનું છે, તમારે એક કાંટાવાળી ચમચી લઈ લેવાની છે અને એ કાંટાવાળી ચમચીથી આવી રીતે તમારે કાણા પાડી દેવાના છે. અને જે પણ પૂરી બનાવો એને તમે 1 કલાક માટે છોડી દો આવી રીતે રોટલા કરીને અથવા પૂરી બનાવીને. પછી તમે એને તળશો તો પૂરી તમારી ફૂલશે પણ નહીં અને એકદમ ક્રિસ્પી પણ બનશે. તમે જોઈ શકો છો આ વિડીયોમાં કે કેટલી ક્રિસ્પી બની છે. અને આ વિડીયો મેં પૂરીનો મારી ચેનલમાં આપી દીધેલો છે, તમે વિઝિટ કરી શકો. તો ચલો જોઈ લઈએ આગળનો આઈડિયા.
છોકરા હોય કે મોટા હોય, જ્યારે પણ આપણે કોઈ પણ ચોપડી વાંચતા હોઈએ છીએ તો પછી કંઈ કામ હોય અથવા તો ઊભું થવાનું હોય તો ત્યાં એ પેજ આપણે અટકાવી દઈએ છીએ. તો શું કરીએ છીએ, એ પેજ આપણને ફરીથી ત્યાં જ જવા માટે આપણે પેજના ખૂણાને આપણે વાળી દેતા હોઈએ છીએ. જેનાથી શું થાય છે કે વાળેલું પેજ ત્યાંથી ફાટી જાય છે વાળવાથી, કેમ કે ત્યાં સળ પડી જાય છે, પછી ધીમે ધીમે એ ફાટી જતું હોય છે. તો આપણે એવી રીતે નથી કરવાનું. અગર બાળકો હોય તો એમની જોડે તો પેન રહેવાની જ છે. તો જ્યાં પણ એ પહોંચ્યા હોય ત્યાં પેન જે હોય એની પેનને આપણે ત્યાં આવી રીતે ભરાઈ દેવાની છે, જે પેજ પર પહોંચ્યા હોય ત્યાં આવી રીતે. તો જ્યારે પણ ફરીથી તમારે વાંચવાનું હશે તો ફરીથી તમે આવી રીતે ખોલીને ત્યાંથી શરૂ કરી શકો છો. અને અગર મહિલા હોય કે મોટા હોય ગમે તે હોય તો આપણા માથામાં એક પિન તો હોય જ છે, માથાની પિન આવી રીતે, અથવા તો ટચ પિન હોય છે. તો આ પિનને શું કરવાનું છે, આપણે જ્યાં પણ પહોંચ્યા હોય ત્યાં આપણે એને ભરાઈ દેવાની છે. ગીતા વાંચતા હોય, રામાયણ વાંચતા હોય અથવા કોઈ પણ ધાર્મિક પુસ્તક વાંચતા હોય તો આવી રીતે તમે પિન ભરાવીને ફરીથી એ જ પેજ પર તમે ફરીથી જઈ શકો છો અને વાંચી શકો છો. તો આ આઈડિયા એકદમ ઇઝી છે, તમે ટ્રાય કરજો, કરતા પણ હશો, પણ આ તો મેં તમને સજેસ્ટ કર્યું આવી રીતે. તો ગમ્યો હોય મારો વિડીયો અથવા તો મારી આઈડિયા કોઈ પણ ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. તો ચાલો જોઈ લઈએ આગળનો આઈડિયા. તો આપણે ઘણી વખત આવા પગલૂછણિયા લાવતા હોઈએ છીએ, પણ એના જે દોરા છે આવી રીતે નીકળી જતા હોય છે, પ્લાસ્ટિકના હોય છે. તો ધીમે ધીમે નીકળીને બધું આપણું જે પગલૂછણિયું છે બધું ખરાબ થઈ જતું હોય છે અને આ આવે છે પણ બહુ જ કોસ્ટલી. તો આપણે શું કરવાનું છે, પહેલાં તો આ જે દોરા નીકળી ગયા હોય એના તાર બધા આપણે કાતરથી કાપી લેવાના છે સરખી રીતે ચારે બાજુ. અને કાપ્યા પછી આપણે શું કરવાનું છે, ચાકુ અથવા કોઈ પણ વસ્તુ તમે ગરમ કરીને પછી આવી રીતે એની જે બધી સાઈડો છે એને દબાવી દેવાની છે. પ્લાસ્ટિક છે એટલે જલ્દીથી એ થઈ જશે અને જે એના વાયર છે બધા એ બંધ થઈ જશે અને નીકળશે નહીં. તો આવી રીતે ગરમ કરીને તમારે ચારે બાજુ આવી રીતે સાઈડોને બંધ કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણું પાયદાન છે બહુ જ સરસ રીતે થઈ ગયું છે. અથવા તો તમે આની પર તમે કપડાની કોઈ કિનારી પણ મશીનથી લગાવી શકો છો અથવા હાથેથી પણ લગાવી શકો છો, પણ મને આ આઈડિયા સૌથી વધુ બેસ્ટ લાગ્યું તો મેં આવી રીતે કરી લીધું છે. દોસ્તો, આજની આ મારી વિડીયોમાં કઈ આઈડિયા તમને વધારે ગમી અને કઈ તમને પહેલાંથી ખબર જ હતી મને જરૂરથી જણાવજો. અને આજે મેં ગુજરાતીમાં વિડીયો એટલા માટે શેર કર્યો છે કેમ કે મારી ઘણા એવા ફેમિલી મેમ્બર્સ છે જે આ યુટ્યુબમાં જે છે એમને ગુજરાતીમાં ગમતું હતું, તો મેં એમની વાતને માન આપીને ગુજરાતીમાં શેર કર્યો છે. તો જે પણ આઈડિયા ગમ્યો એ કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. તો મળું છું બીજા વિડીયોમાં રેસીપી બ્લોગ અથવા આવી કંઈક નવી નવી આઈડિયાઓ સાથે. ત્યાં સુધી તમને બધાને હરે હર મહાદેવ.